શ્રી ગણેશાય નમઃ। મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં। મિત્રો આજે આપણે જાણીશું કે રોજ તુલસીજીની પૂજા કેવી રીતે કરવી। આ સિવાય આપણે જાણીશું તુલસીજીમાં જલ અર્પણ કરવાની સાચી વિધિ શું છે તે જાણીશું। આ સિવાય નવો તુલસીનો છોડ ક્યારે લગાવવો જોઈએ અને ક્યાં રાખવો જોઈએ। આ સિવાય હું તમને જણાવીશ કે તુલસી ક્યારે ના તોડવી જોઈએ અને રવિવારના દિવસે દીવો કરવો જોઈએ કે નહીં, અને જો તુલસી સુકાઈ જાય તો શું કરવું જોઈએ। આ સિવાય તુલસીને ગ્રહણ અર્થાત ખાવાની સારી રીત કઈ છે। વિડીયો શરૂ કરીએ તે પહેલાં મારી વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો તુલસીજીનું છોડ લગભગ બધાના ઘરોમાં હોય છે। ધાર્મિક શાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીજીનું છોડ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો એવું માનવામાં આવે છે કે તુલસીજીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। એવું માનવામાં આવે છે કે રોજ સવારના સમયે તુલસીજીના છોડની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે, અને રોજ તુલસીજીની પૂજા કરવાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે। પણ તુલસીજીના સાથે જોડાયેલી અમુક ખાસ વાતોનું ધ્યાન પણ રાખવું જોઈએ, ત્યારે જ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તો ચાલો હવે આપણે જાણીએ તુલસીજીની પૂજાની વિધિ। સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, આ પછી સૂર્ય ભગવાનને અર્ઘ આપવું પછી જ તુલસીજીની પૂજા કરવી જોઈએ। સર્વપ્રથમ પૂર્વ દિશામાં મુખ રાખીને તુલસીજીને પ્રણામ કરવું, તે પછી શુદ્ધ જળ અર્પિત કરવું, આ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરવી અને પરિવારના સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી। ચાલો હવે આપણે જાણીએ તુલસીજીમાં જળ ચડાવવાની વિધિ વિશે। મિત્રો જળ હંમેશા તુલસીજીના જળમાં ચડાવવું જોઈએ અને જળ ચડાવતા 3 વાર પરિક્રમા જરૂરથી કરવી જોઈએ। સર્વપ્રથમ તુલસીજીમાં જળ ચડાવો અને એક પરિક્રમા કરો, બીજી વાર જળ ચડાવો, બીજી વાર પરિક્રમા કરો, ત્રીજી વાર જળ ચડાવો, ત્રીજી વાર પરિક્રમા કરો, અને ચોથી વારમાં બચેલા જળને તુલસીજીના અગ્રભાગમાં ચડાવી દો। આ તુલસીજીમાં જળ ચડાવવાની સાચી રીત છે। ચાલો હવે આપણે જાણીએ કે નવા તુલસીનો છોડ ઘરમાં ક્યારે લગાવવો જોઈએ અને ક્યાં રાખવો જોઈએ। તો હું તમને જણાવી દઉં કે તુલસીજીનો છોડ રોપવા માટે કાર્તિક માસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સિવાય ગુરુવાર અને શુક્રવાર પણ તુલસીજીનો છોડ રોપવા માટે શુભ માનવામાં આવે છે। તુલસીજીનો છોડ સવારના સમયે લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તુલસીજીનો છોડ ઘરના વચ્ચે તથા ઘરના આંગણામાં લગાવવો જોઈએ, અને જો તમારે બાલ્કની હોય તો ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશામાં રાખવો જોઈએ, અને તુલસીજીને ઘરના દક્ષિણ દિશામાં ના રાખવી જોઈએ, આનાથી દોષ લાગે છે। ચાલો હવે આપણે જાણી લઈએ કે તુલસી ક્યારે ના તોડવી જોઈએ। તો તુલસીજીના પત્તા રવિવાર, એકાદશી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સંક્રાંતિ તથા સંધ્યાના સમયે ના તોડવા જોઈએ। ધ્યાન રાખો કે તુલસીજીના પત્તા હંમેશા સવારે જ તોડવા જોઈએ, બીજા કોઈ પણ સમયે તુલસીજીના પત્તા તોડવા શુભ નથી માનવામાં આવતા। હું તમને જણાવી દઉં કે તુલસીજીના પત્તા ક્યારેય ખરાબ થતા નથી। તુલસીજીના પત્તા તોડ્યાના કેટલા દિવસો પછી પણ તેમને પૂજામાં વપરાઈ શકાય છે। તુલસીજીના પત્તાને વારંવાર પાણીથી ધોઈને પણ ફરીથી દેવી દેવતાઓને ચડાવી શકાય છે। મિત્રો તુલસીજીના છોડની પૂજા રોજ કરવી જોઈએ, અને રોજ સંધ્યાના સમયે તુલસીજીની પાસે એક દીપક પ્રગટાવવો જોઈએ। મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સંધ્યાના સમયે તુલસીજીનો દીવો થાય છે તે ઘરમાં માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ રહે છે, અને તુલસીજીનું છોડ ઘરમાં લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા જતી રહે છે અને વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જાય છે। ચાલો હવે આપણે જાણીએ કે રવિવારના દિવસે તુલસીજીને દીવો કરવો જોઈએ કે નહીં। તો મિત્રો તમે રવિવારના દિવસે સંધ્યાના સમયે દીવો પ્રગટાવી શકો છો, પણ રવિવારના દિવસે તુલસીજીને જલ ના ચડાવવું જોઈએ, અને આ દિવસે ધ્યાન રાખો કે દીવો કરતી વખતે તમે તુલસીજીને સ્પર્શ ના કરો। સંધ્યાના સમયે દીવો પ્રગટાવવાની કોઈ પણ મનાઈ નથી। ચાલો હવે આપણે જાણીએ કે તુલસીજીનું છોડ સુકાઈ જાય તો શું કરવું જોઈએ। પણ મિત્રો તમારે તુલસીજીના છોડની સંપૂર્ણ રીતે સેવા કરવી જોઈએ, જેથી ઘરમાં તુલસીજી સુકાઈ ના જાય। જો તુલસીજી સુકાઈ ગયા હોય તો તેમને જળ સાથે ઉખાડીને કોઈ નદીમાં પધરાવી દેવા જોઈએ, અને તે જ કુંડામાં બીજા તુલસીજીના છોડને રોપવા જોઈએ। ચાલો હવે આપણે જાણીએ કે તુલસીજીને કેવી રીતે ગ્રહણ તથા ખાવા જોઈએ। તો મિત્રો તુલસીજીના પત્તાનું સેવન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીજીના પત્તાને ક્યારેય દાંતથી ચાવવા ના જોઈએ। તુલસીજીના પત્તાને હંમેશા ગળીને જ ખાવા જોઈએ। તુલસીજીના પત્તા કેટલાય રોગોમાં ફાયદાકારક છે। તુલસીજીના પત્તામાં 12 પ્રકારના ધાતુ હોય છે, પણ તે દાંત વડે ચાવવાથી દાંતોમાં જ નષ્ટ થઈ જાય છે। આ જ કારણે તુલસીજીના પત્તાને ગળીને જ ખાવા જોઈએ। મિત્રો તુલસીજીનો છોડ ઘરમાં હોવાથી ઘરમાં તથા પરિવાર ઉપર કોઈની ખરાબ નજર નથી લાગતી, ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા નથી આવતી। મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા તુલસીના વગર અધૂરી માનવામાં આવે છે। રામ ભક્ત હનુમાનજીને પણ તુલસી દળ ખૂબ જ પ્રિય છે, પણ ભગવાન શિવ, શ્રી ગણેશ અને માતા દુર્ગાને તુલસી ના ચડાવવી જોઈએ। તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા ભાઈ બંધુ પરિવાર સાથે શેર કરજો, અને આપ પહેલી વાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો।